તો મિત્રો સોના ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા છે। ભારત સાથે ટ્રેડ ટેન્શન વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન સામે આવ્યું છે। પાકિસ્તાને મૂકી મોટી માંગણી, ભારતે આપ્યો બે ટૂંક જવાબ। શું પાકિસ્તાનમાં રેડિયેશન લીક થયું છે? સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો। સિંધુ જળ સંધિ વિશે વાતચીત કરવા પાકિસ્તાને માંગ મૂકી છે, જેની સામે ભારતે ચોખવટ કરતા કહ્યું ફક્ત આતંકવાદ ઉપર જ વાત થશે। સિંધુ જળ સંધિ ફરી સ્થાપિત નહીં કરવામાં આવે। પાકિસ્તાન અત્યારે સિંધુ જળ સંધિને ફરી સ્થાપિત કરવા હવાતિયા મારી રહ્યું છે। આ બાજુ પાકિસ્તાની અણુશસ્ત્ર આંતરરાષ્ટ્રીય નિગરાની હેઠળ રાખવાના રાજનાથ સિંહના નિવેદનની મોટી અસર પાકિસ્તાન ઉપર થઈ છે। આ નિવેદનથી ધૂંધવાયેલા પાકિસ્તાને તેના અણુશસ્ત્રો સલામત હોવાની શેખી મારવા સાથે ભારતના આ નિવેદનને બેજવાબદારી ભર્યું નિવેદન ગણાવ્યું છે। યુદ્ધ વિરામ થયા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે અજંપા ભરી શાંતિ પ્રવર્તી રહી છે। સામસામા નિવેદન થઈ રહ્યા છે અને કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવાની ડોનાલ્ડ ટ્રમ્પની પેશકશ ભારતે ફગાવી દીધી છે। ફક્ત પાકિસ્તાન સાથે જ દ્વિપક્ષીય વાતચીત થશે તેવું ભારતના વિદેશ મંત્રી જયશંકરે જાહેર કરી દીધું છે દુનિયા સમક્ષ। અને આ બાજુ ગાઝાના જબાલિયામાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં 22 બાળકો સહિત 70 લોકોના મોત થતાં હડકંપ મચી ગયો છે। ઇઝરાયેલી પ્રાઇમ મિનિસ્ટર બેન્જામિન નેતન્યાહુએ હમાસનો સંપૂર્ણ પરાજય ન થાય ત્યાં સુધી આક્રમણ ચાલુ રાખવાની જાહેરાત કરી દીધી છે। શેરબજારની વાત કરીએ તો ભારતીય શેરબજારમાં આજે તેજીમય માહોલ જોવા મળ્યો। સેન્સેક્સ 1200 પોઈન્ટ અને નિફ્ટી 395 પોઈન્ટના વધારા સાથે આજે બંધ થયો હતો। ઇકોનોમિક ડેટાની વાત કરીએ તો અમેરિકા આજે જાહેર કરશે અગત્યના ઇન્ફ્લેશન ડેટા। યુએસ કોર પીપીઆઈ ડેટા, યુએસ કોર રિટેલ સેલ્સ ડેટા આજે જાહેર થશે, તેમજ અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા પણ જાહેર થશે, જેની સોના ચાંદીના ભાવ ઉપર મોટી અસર થઈ શકે। આગળની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। ડોલર ઇન્ડેક્સથી શરૂઆત કરીએ। છેલ્લા 3 દિવસથી ડોલર ઇન્ડેક્સમાં ઊંચા મથાળેથી ઘટાડો થઈ રહ્યો છે ને એક તબક્કે ગબડી 100 પોઈન્ટની અંદર ઉતરી ગયો હતો ડોલર ઇન્ડેક્સની આજના દિવસની રેન્જ ઊંચામાં 100.91 અને નીચામાં 100.44 સુધી જોવા મળી છે। ડોલર સામે રૂપિયાની વાત કરીએ તો છેલ્લા 4 દિવસથી ડોલર સામે રૂપિયો નબળો પડી રહ્યો છે। આજે ડોલર સામે રૂપિયો 85.48 રૂપિયા સાથે ટ્રેડ કરી રહ્યો હતો। ચાંદીના ભાવની વાત કરીએ। ચાંદીના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો બે તરફી મોટી વધઘટો જોવાયા બાદ ચાંદીના ભાવમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે। છેલ્લી 24 કલાકની વાત કરીએ તો 24 કલાકની અંદર ધડાધડ તૂટ્યા ચાંદીના ભાવ $33 ઊંચી સપાટીએથી એક તબક્કે $31.65 સુધી ગબડી ગઈ। આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવની 24 કલાકની રેન્જ $31.65 નીચામાં અને ઊંચામાં $32.29 જોવા મળી હતી। ચાંદીના ભાવ માટે આજના દિવસના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે। ઊંચામાં 32.77, 33 અગત્યના રેઝિસ્ટન્સ અને નીચામાં જો ચાંદી 31.86, 31.51 તોડે તો $31 અંદર ઉતરી જઈ શકે છે। ચાંદીના આજના ગુજરાતના શહેરોના ભાવ આ મુજબ રહ્યા હતા। આંતરરાષ્ટ્રીય ચાંદી આજે વેચાઈ રહી છે $32.07 1 કિલો, 98.2 ચાંદી ચોરસા 95,320 રૂપિયા 1 કિલો, 999 ચાંદી 57,120 રૂપિયા 999 જીએસટી ચાંદી 57,095 રૂપિયા અને ચાંદી MCX 94,870 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે। ચાંદીના ભાવમાં છેલ્લા 3 દિવસમાં મોટી વધઘટ સાથે પ્રતિ કિલોએ 2,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। સસ્તી થઈ ગઈ છે ચાંદી અને ચાંદીના ભાવ માટે આજના દિવસ માટેના MCXના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે। ઊંચામાં 94,544 ઉપર ચાંદી જાય તો બાય કોલ માટે એન્ટ્રી, તેમજ નીચામાં 93,850ની નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય। આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે। સોનાના ભાવની વાત લઈ લે। સોનાના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો છેલ્લા એક સપ્તાહથી સોનું સતત નીચે ગબડતું જોવા મળ્યું। વધ્યા મથાળેથી એક સપ્તાહમાં સોનાના ભાવમાં $300નો તોતિંગ કડાકો બોલી ગયો છે। છેલ્લી 24 કલાકની વાત કરીએ તો 24 કલાકમાં પણ સોનાના ભાવમાં $100નો તોતિંગ કડાકો બોલી ગયો। એક તબક્કે $3121 સુધી ગબડી ગયા બાદ સોનાના ભાવમાં થોડો સુધારો જોવા મળ્યો છે। આજના દિવસની સોનાના ભાવની રેન્જ નીચામાં $3120 અને ઊંચામાં $3192 સુધી જોવા મળી છે। સોનાના ભાવ માટે આજના દિવસના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે। ઊંચામાં 3239, 3293 અગત્યના
રેઝિસ્ટન્સ અને નીચામાં જો 3150 તૂટે તો 3114 અને $3060 સુધી સોનું ગબડી શકે. MCX માટે આજના દિવસના સોનાના ભાવના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે. 91,457 ઉપર બાય કોલ માટે એન્ટ્રી, 91,027 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. અમેરિકા ચાઇના ટ્રેડ વોર મામલે સમાધાનના પગલે રોકાણકારો ફરીથી સોનું છોડી અન્ય એસેટ તરફ વળે તેવી સંભાવનાને પગલે સોનાના ભાવમાં મંદીનું મોજું ફરી વળ્યું છે. હવે આગામી અમેરિકન ઇન્ફ્લેશનના ડેટા ઉપર એનાલિસ્ટો નજર રાખીને બેઠા છે. આગામી દિવસોમાં સોનાના ભાવમાં મોટી વધઘટનો માહોલ જોવા મળી શકે છે. આ પહેલાં અમેરિકન ઇકોનોમીના CPI ડેટા જે ઇન્ફ્લેશનના અગત્યના ડેટા ગણાય છે તે અપેક્ષા કરતાં નીચા આવતા ફુગાવો કાબૂમાં રહેવાની અને ફેડ દ્વારા જલ્દી વ્યાજદર ઘટાડવાની સંભાવનામાં વધારો થયો હતો. સોનાના ભાવના એનાલિસિસ ઉપર નજર કરીએ તો સોનામાં ઘટાડો ચાલુ રહ્યો છે અને અગત્યનું $3175 લેવલ સોનાએ તોડી નાખ્યું છે. નીચામાં $3100 લેવલ તૂટે તો સોનું $3000 સુધી ગબડી જઈ શકે તેવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે. છેલ્લા 4 દિવસમાં જ સોનાના ભાવમાં ઊંચી સપાટીએથી મોટો ઘટાડો જોવા મળતા પ્રતિ 10 ગ્રામે 3500 અને પ્રતિ 100 ગ્રામે 35,000 રૂપિયા જેટલું સોનું સસ્તું થઈ ગયું છે. અને આજે 15 મેના દિવસે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે 24 કેરેટ અને 22 કેરેટ સોનું તેની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 95,250 રૂપિયા, 22 કેરેટ સોનું 87,180 રૂપિયા અને 24 કેરેટ વિથ GST સોનું 95,680 રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં પણ સોનું થયું છે સસ્તું. સોનાના ભાવ ઉપર અસર કરી રહેલા સંજોગો અને સમાચારોને લઈને મોટી વધઘટો થઈ શકે. તો આગળ તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો શહેરનું નામ લખી અને કોમેન્ટ કરો. સોનું ચાંદી કેટલું સસ્તું થશે? જવાબ માટે વિડીયો ટૂંક સમયમાં આવી રહ્યો છે આપણી ચેનલ ઉપર, જોવાનું ચૂકશો નહીં. આવી અપડેટ રેગ્યુલર જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકમાંથી જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.